ઓકે, વન્સ અગેન વેલકમ બેક. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? હવે આપણે પાછા આવી ગયા છે નિફ્ટીમાં. આપણે ચેન્જ કરતા રહીએ છીએ, રાઈટ? નિફ્ટી, બેંક નિફ્ટી, અલગ અલગ સ્ટોક્સ. હવે આપણે આજે આનું પ્રાઇસ એક્શન સ્ટડી કરવાનું છે કે બહુ સારી અપમૂવ આવી છે. થોડુંક સ્લો મોમેન્ટમ છે, પણ એક સારું અપમૂવ છે આમાં. તો એઝ યુઝ્યુઅલ આજુબાજુના 2-3 દિવસ જોઈ લે તો આપણને સેન્ટિમેન્ટ ખબર પડી જશે. આ સેન્ટિમેન્ટ કેવું કહેવાય? ઓમાં આખો દિવસ હોલ્ડ કરેલું હતું અને છેલ્લે છેલ્લે નીચે પડ્યું. એટલે ના તો આ બહુ એગ્રેસિવ સેલિંગ સાઇડ કહેવાય, ના તો બાઇંગ સાઇડ કહેવાય, કારણ કે માર્કેટે ફાઇટ આપી હતી, ઘણું બધું હોલ્ડ કર્યું હતું. ન્યુટ્રલ સેન્ટિમેન્ટ આને કહેવાય. અહીંયા શું છે? બાયર અને સેલર મિક્સ સેન્ટિમેન્ટ, બરોબર છે. અહીંયા શું છે? અહીંયા આપણે ન્યુટ્રલ ટુ મિક્સ કહી શકીએ. કાંઈ બહુ ઇન્ટરેસ્ટિંગ નથી, બરાબર. પાછલા 2-3 દિવસમાં બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ છે નહીં, મિક્સ છે. કોઈ પર્ટિક્યુલર ટ્રેન્ડિંગ નથી એવું કહી શકાય, મારે કોઈની ફેવરમાં નથી. એટલે બહુ અપસાઇડ વાળું ન કહેવાય, ડાઉન સાઇડ વાળું ન કહેવાય, ગમે થઈ શકે છે માર્કેટમાં. હવે જ્યારે બીજા દિવસે માર્કેટ ખુલે તો મારા મનમાં શું હોય કે યાર કાલે ન્યુટ્રલ ટુ સેલિંગ હતું, એટલે ક્લોઝ કરાયું હતું માર્કેટ સેલરે, એટલે મને એમ થાય કે ભાઈ વીકનેસ તો છે માર્કેટમાં. હવે જો વીકનેસ છે તો એ વીકનેસનું કન્ફર્મેશન બીજા દિવસે શું હોય કે ભાઈ જો કાલના આખા દિવસનો લો હતો આ, જો આ લો ની નીચે માર્કેટ ખુલે અથવા તો આ લો ક્રોસ કરે તો યાર અપસાઇડની પોસિબિલિટી ઘણી બધી ઓછી થઈ જશે, બરાબર. પણ જે દિવસે માર્કેટ ખોલ્યું આ લો ની ઉપર જ ખોલ્યું, બરાબર. અને આની પહેલી કન્ડિશન શું હોય કે જો આ લો બ્રેક કરે તો વીકનેસ કન્ફર્મેશન બહુ સારી વીકનેસ કન્ફર્મેશન થશે. 50% પ્લસ વધારે ચાન્સીસ હશે કે માર્કેટ ડાઉન જશે. એની બદલે એને શું કર્યું કે આ ફર્સ્ટ કેન્ડલનો હાઈ ક્રોસ કર્યો. એ જ નહીં, જે કાલનો લો હતો એ એને પ્રોટેક્ટ રાખ્યો, એનાથી નીચે ન ગયું. આજનો લો ભી એને બ્રેક ન કર્યું અને હાઈ બ્રેક કર્યું, એટલે ઓટોમેટેડ 50% થી વધારે પોસિબિલિટી કોલ સાઇડની ઓટોમેટેડ થઈ ગઈ. કારણ કે ત્રણ બિહેવિયર એના જોવા મળ્યા. કાલના લો થી ઉપર માર્કેટ ખોલ્યું, એ ક્રોસ ન કર્યો, આજનો લો ભી મેન્ટેન કર્યો અને આજનો હાઈ સીધો ક્રોસ કર્યો, બરોબર છે. એટલે 50% જેટલી પોસિબિલિટી કોલ સાઇડ થઈ ગઈ. હવે તમે ક્યારે ટ્રેડ રહ્યો છો, કઈ કેન્ડલ ઉપર ટ્રેડ લેશો, ધેટ ઇઝ અપ ટુ યોર સ્ટ્રેટેજી, અપ ટુ યોર રિસ્ક મેનેજમેન્ટ. આપણે ખાલી આ સિરીઝમાં એ જ વાત કરીએ છીએ કે આગળ પાછળનું સેન્ટિમેન્ટ કેવું છે, માર્કેટ તમને શું કહે છે. હજી એક બીજી વસ્તુ, તમે અહીંયા જો કે અહીંયા અહીંયા સેલર પાછા આવ્યા અને સેલરે માર્કેટ એકચ્યુઅલી અહીં સુધી લઈ જાય તો પાછું બાયરે ફાઇટ કર્યું. એટલે પ્રાઇસ એક્શન પ્રમાણે જોવો ને તો અહીંયાથી એને પાછી એક પુશ મળી છે ઉપરની સાઈડ. એટલે હવે આ ઓવર કન્ફર્મ થઈ છે કે ખરેખર અહીંયા બાયર ફાઇટ કરવા આવેલા જ છે, ચિંતાની વાત નથી. હા, આપણે ઓફકોર્સ આપણે ટ્રેડ થોડો અર્લી જ લઈ લીધો હશે કારણ કે આપણને કન્ફર્મેશન મળી ગયું હોય, બટ આ તો ખાલી પ્રાઇસ એક્શનનું શીખવા માટે કહું છું કે જેવું નીચે આવે છે એનું પાછું ઉપર લઈ જાય છે. એટલે કન્ફર્મ છે કે ખરેખર નથી એને આ લો તોડવો, નથી એને આ લો તોડવો, નથી આનાથી વધારે એને નીચે જવા દેવું. એટલે અહીંયા તો બીજું કન્ફર્મેશન મળ્યું આપણને આ કેન્ડલ ક્રોસ થાય એટલે તો એ બાયર્સ છે એક્ટિવ, કોક છે અહીંયા એક્ટિવ કે જે માર્કેટને નીચે જવા નથી દીધું, બરોબર છે. આઈ હોપ કે તમે શીખતા હશો. ઘણા લોકોની કમેન્ટ આવે છે મને કે બહુ શીખવાનું મળે છે. મારી એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરજો, હું ઘણું બધું એમાં અપડેટ્સ આપતો રહું છું, નોટિફિકેશન આપતો રહું છું, બહુ મજા આવશે. બાકી મળતા રહેશું. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.